સહજાનંદ સ્વામી મહારાજની, હરે કૃષ્ણ મહારાજની જય. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમનુ સદાય અનુ પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પ્રથમ તમને પ્રણમું નામું વારંવાર હું શ્રી. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. નિષ્કુળાનંદ સ્વામી પોતાની કલમ ચલાવે છે. મંગલાચરણના રૂપમાં પહેલો દોહો લખે છે, જે આપણે બધાએ કંઠસ્થ કરવા જેવો છે. પ્રથમ પ્રભુને પ્રણમી કરું કથા ઉચ્ચાર, યમદંડની જે વાર્તા કહું મતી અનુસાર. નિષ્કુળાનંદ સ્વામી પહેલો દોહો લખે છે કે પ્રથમ મારા પ્રભુને પ્રણામ કરી સહજાનંદ સ્વામીની આજ્ઞાથી, એમને આશીર્વાદથી, એમને આપેલી બુદ્ધિથી મારી બુદ્ધિમાં પ્રકાશ થયો છે. હું કવિ નથી, હું કોઈ લેખક નથી. મેં 41 વર્ષ સુધી સુથારી કામ કર્યું છે, વાહલો ને કુહાડો આંક્યો છે, પણ આજે મારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામીની પૂર્ણ કૃપા મારી પર વરસી છે. પ્રથમ એ પ્રભુને પ્રણામ કરું છું, કથાનો ઉચ્ચાર કરું છું. યમદંડની વાર્તા જે તમામ શાસ્ત્રોમાં વિસ્તારથી ઘણી ઘણી પડેલી છે, એને મારા પ્રભુએ આપેલા જ્ઞાનથી એ બધી વાતો એક જગ્યાએ હું લખવા બેઠો છું. એ વાતો કોઈ સતયુગમાં લખાયેલી હોય, કોઈ ત્રેતાયુગમાં, કોઈ દ્વાપરમાં, કોઈ ઋષિ દ્વારા, કોઈ ભગવાન દ્વારા કહેલી, કોઈ અવતારો દ્વારા. પણ આજે પ્રભુ મને સાક્ષાત એ બધા જ્ઞાનને પ્રત્યક્ષ બતાવી રહ્યા છે. મારી સામે એ તમામ જ્ઞાન મૂર્તિમાન પ્રત્યક્ષ દેખાય છે. એ હું જોઈને આ કથા લખું છું. આ કોઈ વાંચીને કે ગ્રંથોનું અધ્યયન કરીને હું કથા લખતો નથી. પણ તમામ જે યમદંડ, યમપુરી, યમરાજ જીવને અપાતી સજાઓ, એના પાપ કર્મની પીડાઓ, એ બધું નજરે જોઈ ત્રિકાળ જ્ઞાનથી આ હું કથા લખું છું. એટલે આ કથા સનાતન સત્ય છે. સ્વયં પ્રભુએ આપેલી, પ્રેરણા કરેલી અને નિષ્કુળાનંદ સ્વામીને દિવ્ય દ્રષ્ટિ આપી ત્યાર સ્વામી કલમ ચલાવી છે. આ કથા જીવને જાગૃત કરવા માટે છે. આળસ અને પ્રમાદને મોહમાં પડેલા જીવોને એક ઝંઝાવાટ હૃદયમાં પેદા કરી દે અને પ્રભુ પ્રત્યે લગાવ લગાડી દે એવી આ કથા છે. આ કોઈ સામાન્ય વિદ્વાનને લખેલી કથા નથી. આ કથા તો વૈરાગ્ય, મહાવૈરાગ્યની મૂર્તિ એવા નિષ્કુળાનંદ સ્વામી, કે જેના રોમ રોમમાં વૈરાગ્ય છે, જેને સંસાર પ્રત્યે એટલો બધો વૈરાગ્ય છે કે કદાચ આ ધરતી ઉપર, આ બ્રહ્માંડમાં અત્યાર સુધી આવો વૈરાગ્ય કોઈને હતો નહીં અને ભવિષ્યમાં પણ હશે નહીં. એવો વૈરાગ્ય નિષ્કુળાનંદ સ્વામીનો સિદ્ધ છે. એના દ્વારા આ કલમ લખાય છે. કોઈ ભાવથી, ધ્યાનથી, વિશ્વાસથી, શ્રદ્ધાથી જો યમદંડની કથા સાંભળે તો એની તાકાત નથી સંસારમાં ક્યાંય ચિત્ત દઈ શકે. એની તાકાત નથી કે એના હૃદયમાં વૈરાગ્ય ઉદય ન થાય. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે યમદંડની કથા વાંચ્યા વિચાર્યા પછી
મને વૈરાગ્ય થયો છે. સંપ્રદાયમાં 50 થી 60% સાધુ એવા છે કે યમદન ગ્રંથની કથા વાંચ્યા અને વિચાર્યા પછી, સાંભળ્યા પછી વૈરાગ્ય થયો અને સાધુ બન્યા છે. આ કથા સાંભળ્યા પછી પૂરી થાય ત્યારે તમારા હૃદયમાં પણ વૈરાગ્યના અંકુરો ચોક્કસ ફૂટશે. તમને પણ એમ થશે કે પ્રભુ ભજી લેવા છે, ભલે કદાચ સંસાર ન છૂટે પણ હૃદયથી નીકળી જશે. એવી આ કથા છે. સ્વામી હવે સામેરી એટલે કે પૂર્વ છાયો રાગમાં વાત લખે છે. પેલો મંત્ર, કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપન્નો અસ્મિ સપાતુ મામ. જે આપણે વર્તમાન ધરાવી છે ને, કાળ, માયા, પાપ કર્મ અને યમદૂત, 4 વસ્તુ બતાવી છે. કાળ, માયા, પાપ કર્મ અને યમદૂત. છેલ્લે યમદૂત છે. આ 3 આગળ છે. કાળ, માયા, આ બધા ભગવાનની શક્તિઓ છે. અને જે જીવ સીધા નથી હાલતા એને દંડ કરવા માટે આ નિર્માણ થયેલી શક્તિઓ છે. અને એ બધી શક્તિઓ એવી રીતે ઓટોમેટિક સિસ્ટમ દ્વારા ગોઠવાયેલી છે કે ભગવાનને એમાં કાંઈ કરવું નથી પડતું. એ શક્તિ દ્વારા જીવ જે વધુ પડતો વિકર્મ કરે છે, શાસ્ત્ર વિરુદ્ધ કર્મ કરે છે, એ મહાકષ્ટને પામી અને આ 4 દ્વારા યુગો સુધી, કલ્પો સુધી અને જન્મો જન્માંતર સુધી આ 4 વિકરાળ એની પાછળ પડેલા છે. કાળ, માયા, પાપ કર્મ અને યમદૂત. એનાથી કોઈ છૂટી શકતો નથી, છટકી શકતો નથી. પણ એક જ છટકી શકે છે. કોણ? મારા પ્રભુને શરણે આવી જાય. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, એવા પ્રભુ તમામ વિઘ્નોનો નાશ કરે છે. કેવા વિઘ્નો? કેવા સુખદાયક શ્રી હરિ છે, કેવા સુખ સાગર છે, કેવા સુખ ધામ છે, કેવા દયાના સિંધુ છે, કેવા ભક્ત વત્સલ પ્રતિપાળ છે. સ્વામીની એક એક કલમમાં તમે જુઓ. આગળ મંગલાચરણ. પ્રથમ પ્રભુને પ્રાણ મેં કરું કથા ઉચાર, યમદંડની જે વાર્તા કહું મતિ હું અનુસાર. મંગળ મૂર્તિ મહાપ્રભુ બધું નામી બદરિકાઈશ. ભક્તિ ધર્મ સુત ભાવ શું રહ્યા હૃદયમાં હંમેશ. સુખ સાગર સૌના પતિ અતિ દયા સિંધુ દયાળ. પૂર્ણ કામ સુખ ધામ સદા નિજ ભક્ત વત્સલ પ્રતિપાળ. તેહ પ્રભુ પૂર્વે પ્રગટા દ્વિજ કુળ ધર્મને ઘેર. નામ ઘન શ્યામ સુંદર હરિ કરી જન પરમેર. ત્યાંથી પ્રભુજી પધાર્યા પૂર્વથી પશ્ચિમ દેશ. જન્મ મરણ યમ યાતના જેથી છૂટો હું સર્વે ફંદ. સ્વામી સૌ પ્રથમ ઈષ્ટદેવને પ્રણામ કરી, આ દુઃખ એને માથે છે કે જેને દયાસાગર સુખ સિંધુ ભગવાન શ્રી હરિનો આશરો નથી. પહેલાં એ પ્રભુને યાદ કર્યા છે. એ કેવા છે? મંગળ મૂર્તિ છે. બદ્રિકાઈશ, બદ્રિકાશ્રમ આદિ ધામના પતિ છે. ભક્તિ ધર્મના પુત્ર થયા છે અને દરેકના હૃદયમાં હંમેશને માટે રહેલા છે. હૃદય શિરજુન તિષ્ઠતી ગીતાજીનું વાક્ય છે. દરેકના હૃદયમાં રહેલો છું.
શિક્ષાપત્રીનું વાક્ય છે, અંતર્યામી તયા સ્થિત હૃદયે જીવવત જીવે. એ જ વાક્યને દોહરાવી અને સ્વામી એમ કે છે, રહ્યા હૃદયમાં હંમેશ. સુખના સાગર છે, સૌના પતિ છે, દયા સિંધુ, જેની પાસે દયા ખૂટે નહીં એટલી દયા છે. સાગર છે, સુખનું ધામ છે, પૂર્ણ કામ છે, અને ભક્તને વત્સલ, ભક્ત એને બહુ વાલા છે. કોઈ જો ભાવથી એનું ભજન કરે, એને શરણે વયો જાય, તો આ ચારેય દુઃખ એને માટે માફ થઈ ગયા, પૂરું થઈ ગયું. સ્વામી યાદ કરે છે, એ પ્રભુ કોણ? પૂર્વે પ્રગટા દ્વિજ કુળ, ધર્મને ઘેર, ઘનશ્યામ નામ ધારણ કર્યું. એ પ્રભુ પૂર્વમાં પ્રગટા, પશ્ચિમમાં આવ્યા. પીપળા ઉપર, મોક્ષ પીપળા ઉપર ચડીને જોયું, અને પ્રભુ સોરઠમાં આવ્યા. આપણે તો કેટલા ભાગ્યશાળી કે મહારાજ અહીં આવ્યા. આપણી ઉપર કરુણાનો ભાર નહીં, અનેક દેશ પ્રદેશો હટાવતા. એટલે આપણે તો મોક્ષમાં પ્રથમ સ્થાન મેળવી શકીએ ખરા. ભગવાનની દ્રષ્ટિ અહીંયા કેન્દ્રિત થઈ છે. પણ જો એનું ભજન કરી અને દ્રઢ આશરો રાખી ધર્મનું પાલન કરીએ તો વાંધો નથી. પછી નિષ્કુળાનંદ સ્વામી કહે છે, તેહ પ્રભુ મુજને મળ્યા. બસ આ વસ્તુ સમજવા જેવી છે. એ પ્રભુ આપણને મળ્યા છે. સ્વામી કે મને મળ્યા એમ નહીં, તમને બધાને મળ્યા. તેહ પ્રભુ મુજને મળ્યા, સ્વામી તે સહજાનંદ. જન્મ મરણ યમ યાતના, જેથી છૂટ્યો હું સર્વે ફંદ. આ પ્રભુ મને મળ્યા, જે પ્રગટ છે અનંત કોટી બ્રહ્માંડો, જેને ગણતરીમાં નથી, એ અહીંયા આવ્યા. એ આ મૃત્યુલોકમાં આવ્યા. અને એના આશરાથી જન્મનું દુઃખ, મૃત્યુનું દુઃખ, જીવનમાં આવતા દુઃખ, યમપુરીનું દુઃખ, તમામ દુઃખથી હું મુક્ત થઈ ગયો. બધા ફંદ છૂટી ગયા. એટલે જ વંદુ સહજાનંદમાં લખ્યું છે ને, જેને ભજતા છૂટે ફંદ, કરે ભવ પાર ને રેલોલ. તો સ્વામી કહે છે, જે દુઃખ ન કહેવાય જીભથી, અતિ વિકટ છે વિપરીત. જે જન સુણે શ્રવણે, તે થાય અતિ ભયભીત. સ્વામી શું કહે છે? યમપુરીનું દુઃખ એવું છે, જીભથી કહી નથી શકાતું. અને વાત સાચી છે. હમણાં હું ગરુડ પુરાણ વાંચું છું, ભાગવત વાંચું છું, સત્સંગ જીવનમાં છે આ વાત, બધું વાંચું છું. આપણે વાંચી ન શકે, ધ્રુજી જાય, જીભ ઉપડે નહીં એવી કારની યમદૂતોની ફોજની જે પીડાઓ છે, જે ભૂખા વાઘ, ભૂખા જંગલી કૂતરાઓ, ભૂખો સિંહ શિકારને છૂથી નાખે અને એનો શિકાર ખોરાક હોય, એમ તમામ પાપી જીવ એનો ખોરાક છે. અને એવા ભૂખા થઈને એને મારે છે. એના હૃદયમાં દયા, કરુણા, એનો એક છાંટો પણ નથી જમદૂત. કારણ કે ભગવાનની રચના જ એવી કરી છે કે કેવળ દંડ દેવા માટે સ્પેશિયલ. અને એને પનારે જીવ પીડો અને પછી કેવી દુઃખ પીડા ભોગવે છે. એ સ્વામી કે હું તમને સત્ય વાત સનાતન કહું છું, કોઈ જૂઠી માનતા નહીં, કોઈ વેમમાં રહેતા નહીં. આ વસ્તુ સત્ય છે. પછી પસ્તાઓ, એ સમયે હાથમાં બાજી નહીં હોય. સ્વામી કે સાંભળી લેજો, જે જન સુણે શ્રવણે, તે થાય અતિ ભયભીત. એ ધ્રુજવા માંડે, ભય કરીને ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે. વચનામૃત કહે છે, ભય હોય ને, ભય બીનું હોય એને પ્રીતિ. તુલસીદાસજી પણ લખે છે, ભય વિના માણસ પ્રભુને ચરણે જાય નહીં. યમદંડી શું છે? ભય છે. અને સાચો છે. કારણ સામ, દામ, ભેદ અને દંડ, આ ચાર નીતિ છે. સમજાવીને સમજે એવા તો બહુ મુમુક્ષુ આત્મા ઓછા છે. સ્વામી કે સ્વરૂપાનંદ સ્વામી સેવાને તો એક શબ્દે જ્ઞાન થઈ જાય, અને આપણે તો કરોડ કરોડ શબ્દ પડતો જ્ઞાન ન થાય. એને માટે દંડ આવે, યમદંડ. સામ, દામ, ભેદ અને છેલ્લે દંડ આવે છે. દામ એટલે લાલચ આપે કે આવા સુખ ધામમાં છે, આવા સ્વર્ગમાં છે, આમ છે. ભેદ એવી એવી શાસ્ત્રમાં વાતું હોય કે બુદ્ધિમાં ભેદ થઈ જાય ને ભગવાનને પકડી લે, સંસાર તોડી નાખે.
પણ આ ત્રણેય વાતથી ન સમજે એને માટે દંડ છે. એ દંડ કયો? યમદંડ. રાજ્યના શાસનમાં તો કીધો જ છે, પણ અહીંયા આ માટે એ દંડ છે. એવા જીવોને સીધા કરવા માટે સ્વામી કે આ વાત છે. યહ દુઃખ જેને ઉપરે તે સુખી નહીં નિર્ધાર, અલ્પ સુખને આસરી નથી કરતા કોઈ વિચાર. આ દુઃખ જેની જેની ઉપર છે, જેની ઉપર જમપુરી તોળાઈ રહી છે, યમરાજાની ફોજ રાહ જોઈને બેઠી છે કે ક્યારે હાથમાં આવે આ પાપી, એ દુઃખ જેને ઉપર છે એને સુખ નહીં નિર્ધાર. એને સુખનો પછી ક્યાંય એક ક્ષણ મળવાની નથી. અને અલ્પ સુખને આશરી નથી કરતા કોઈ વિચાર. સ્વામી કે આ અલ્પ પંચવિષયના સુખમાં, આ લોકની મોટાઈમાં, સત્તામાં, સંપત્તિમાં ભાન ભૂલી મોહમય મદિરા પીને એવા ગાંડા બની ગયા છે અલ્પ સુખમાં કે એ દુઃખનો વિચાર નથી આવતો, કોઈ વિચાર નથી કરતું. પછી સ્વામી લખે છે, બીજી વાતો બહુ સાંભળી. સ્વામી કે અટાણુંથી બધાએ બહુ બધી કથાઓ સાંભળી છે, અને જીવ રાજી થાય રડિયા તો પણ જન્મ મરણ જમ પૂરીની કોઈ કાને ન સુણે વાત. જોજો આ વાત બધાને બહુ વહમી લાગે એવી છે. સ્વામી તો અહીંયા કુવાડો વાહલો લેવાના છે, બરાબર તૈયાર રહેજો, છોડિયા ઉતારી નાખવાના છે, અને એ વાણીને પૂરો ન્યાય અમે આપવાના છે. એમાં ક્યાંય બાંધછોડ નહીં કરી તો જ જીવ જાગશે. સ્વામી કે બીજી વાતો બહુ સાંભળી, ભાગવત સાંભળી નાખ્યા, રામાયણ સાંભળી નાખી, પુરાણો સાંભળ્યા, ઉપનિષદો સાંભળ્યા, ગીતા સાંભળી, ખૂબ સાંભળ્યું તમે બધાએ. બીજી વાતો બહુ સાંભળી, જીવ રાજી થાય રડિયાત. એમાં આશ્વાસનની વાત આવે ને, રાજી થાય કે એક નામ લ્યો એટલે પૂરું થઈ જાય ને. આમાં એ વાત નહીં આવે, આમાં તો છોટા ઉતારી નાખશે એ વાતો આવશે. સ્વામીની કલમ છે. પણ જન્મ મરણ જમ પૂરીની કોઈ કાને ન સુણે વાત. કોઈ કાને ન ધરે, ખોટું છે એમ કરીને ઉડાડી દે, આંખ આડા કાન કરે. તો હું શાહ મૃગની જેમ તમે આમ રેતીમાં મોઢું છુપાવશો એટલે નહીં દેખતા હોય કોઈ? સ્વામી કે આંખ આડા કાન કરવા જેવી વાત નથી, વાસ્તવિક છે, સત્ય છે, સનાતન છે, અને એના પ્રમાણો છે. ભાઈ શ્રીમદ ભાગવત ગ્રંથની અંદર પંચમ સ્કંદમાં 25 અને 26મો અધ્યાય આખે આખો વ્યવસ્થિત રીતે સુખદેવજી મહારાજે પરીક્ષિતને યમપુરી, યમદંડ, સજાઓનું વર્ણન કર્યું છે. પરીક્ષિત ધ્રુજી ગયા કે મહારાજ આવી સજા? તો કે હા, જે ભગવાને આવડું બ્રહ્માંડ બનાવ્યું છે, આ લોકમાં પણ મનુષ્ય કોઈ આગા પાછું કરે તો મનુષ્યો પણ એવી વ્યવસ્થા કરે છે કે જેને સજા મળે છે. અને આ લોકની દ્રષ્ટિએ જુઓ, તમે ચોરી કરો, ખૂન કરો, લૂંટફાટ કરો, અન્યાય કરો, દગા કરો, કાયદા તોડો તો જેલ છે, પોલીસ છે, ફાંસી છે, તમને જિંદગીભર કારાવાસમાં નાખી દે છે. આ લોકમાં પણ માણસ જો આટલી વ્યવસ્થા કરી શકતો તો જેને આવડું મોટું બ્રહ્માંડ બનાવ્યું અને આટલા જીવોની વ્યવસ્થા કરે કરોડો બ્રહ્માંડમાં, તો એણે શું પાપી માટે કે ખૂનીઓ માટે કે આતંકવાદીઓ માટે કે વ્યવસ્થા જ નહીં હોય? તો આ પોપાભાઈનું રાજી છે મનફા બધા વર્તે? મહારાજ સ્વામી કે નહીં, એને આ લોકમાં જીવતા જમપુરી જેવું દુઃખ આવવાનું, મર્યા પછી તો પૂરું જ થઈ જવાનું. એટલે ખોટું નથી, ભાગવત કહે છે. અને 6થો સ્કંદ અજામિલ આખ્યાન. અજામિલને કોણ આવ્યું તેડવા? કોણ આવ્યું? 4 યમદૂતો આવ્યા છે, મારીને જીવ લઈ ગયા છે. અને ત્યાં 6થા સ્કંદની અંદર પણ યમપુરીનું વર્ણન આવ્યું છે. યમરાજ વિષ્ણુ દૂતોનો સંવાદ આવ્યો છે. એટલે યમપુરી ભાગવતમાં છે લખેલી, આ પહેલું પ્રમાણ. બીજું ગરુડ પુરાણમાં વિસ્તારથી છે. ગરુડ પુરાણમાં આખો એક ઉત્તરખંડ છે, એ અહીંયા આખી સ્વામી લખશે. ઉત્તરખંડમાં 35 અધ્યાયો છે, વિશાળ. તમે વાંચજો, અને મરણ થાય એની પાછળ ગરુડ પુરાણ વચાય છે આજે પણ ઘણી જગ્યાએ, અને વાંચવું જોઈએ. એનાથી જીવને ખૂબ શાંતિ મળે છે, સાતા મળે છે, એને સુખનો રસ્તો ખુલે છે એવું લખ્યું છે. ગરુડ પુરાણ વાંચવું, અને એ ગરુડ પુરાણ સાંભળવા માટે મૃતાત્મા આવે છે, સાંભળે છે, એવા પ્રમાણો છે. એ ગરુડ પુરાણમાં 35 અધ્યાયોમાં છે, અને એમાં એક કલેક્શન કરી અને 16 અધ્યાયની કથા મરણોત્તર પાછળ વાંચવામાં આવે છે. એ ગરુડ પુરાણમાં ઉત્તરખંડમાં પ્રેત કર્મ અને સારોદ્ધાર
વિભાગ કરીને આખા અધ્યાય આપેલા છે. એ દરેકે ગરુડ પુરાણ હોય તો એકવાર વાંચી લેજો, એટલે એની કથા તમને સમજવી હેલી પડશે. કારણ કે સ્વામીએ તો અત્યારના યુગને અનુરૂપ કળિયુગની માણસોને લક્ષ્યમાં લઈ અને લખ્યું છે. પુરાણોમાં એ સમયમાં સમયની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લખેલું હોય, પણ અત્યારે સાંપ્રત પરિસ્થિતિ પણ જાણ્યું હોય તો તમને ખબર પડે કે આ કથાના મૂળિયા ક્યાં સુધી ફેલાયેલા છે. આ કોઈ અધરો અધર બારોબાર વાત નથી થતી. બીજું પ્રમાણ છે ગરુડ પુરાણનું. ત્રીજું પ્રમાણ સત્સંગ જીવનનો પહેલું પ્રકરણ 35મો અધ્યાય આખો વ્યવસ્થિત રીતે યમપુરીનું, યમદંડનું અને સજાઓનું વર્ણન કરેલું છે કે આવી આવી સજા આપે છે. એ અધ્યાયમાં પણ વિસ્તારથી આપેલું છે મહારાજે. ચોથું, વચનામૃતમાં મહારાજે કીધું, ઘણી જગ્યાએ જમદૂતનો વાત કરી છે અને એક જગ્યાએ એવું કીધું છે કે પુણ્યશાળી આત્મા હોય એની યમરાજાનું રૂપ વિષ્ણુના જેવું સુખદાયક લાગે છે. આ વાત મેં ગરુડ પુરાણમાં બેઠે બેઠું વાક્ય વાંચ્યું. મહારાજે જે વચનામૃતમાં કીધું એ જ વાક્ય કે જે પુણ્યશાળી હોય એ યમરાજના નગરમાં પ્રવેશ કરે, પહેલાં તો 16 નગરી વટાવશે, પછી મુખ્ય ધર્મરાજ પાસે લઈ જાય, અહીંથી લઈ જાય ને જીવ કાઢીને મારી પછી યમપુર આવશે. અને ત્યાં ધર્મરાજ કે યમરાજ એનું કેવું રૂપ છે એના 2 અધ્યાયમાં તેનું વર્ણન છે. જોયે ને ત્યાં જીવ ફાટીને હૃદય છીન ભીન થઈ જાય એવું તેનું વિકરાળ મહાભયંકર રૂપ છે કે જોઈ ન કે કોઈ, પણ પુણ્યશાળી હોય એને સુખદાયક લાગે છે. એને પ્રત્યે યમરાજ પણ એવો વર્તાવ કરે છે સારી રીતે. એ વચનામૃતમાં પણ આ જ વાત મહારાજે કીધું. પુણ્યશાળી આત્માઓને પુણ્ય કર્યા છે, કોઈને મદદ કરી છે, સેવાઓ કરી છે, ભજન કર્યું છે, એને માટે બહુ રાહત છે. તો વચનામૃતમાં પ્રમાણ છે. પછી શિક્ષાપત્રીમાં મહારાજે કીધું છે કે અમે કહીએ એ પ્રમાણે વર્તશો તો મહાસુખને પામશો, નહીં તો મહાદુઃખને. મહાદુઃખ એટલે યમદંડ અને જન્મ મરણ. અને સર્વે શાસ્ત્ર સત્ય છે. મહારાજ કે જે કાંઈ શાસ્ત્રો છે એ સત્ય છે. અને ભગવાન વેદ વ્યાસજીએ ત્રિકાળ દ્રષ્ટિથી બધા જ વેદોનો સાર, ભગવાનનો સાર પોતે જ લખેલો છે. બધા પુરાણોમાં છે આ વર્ણન. અને કેવળ હિન્દુ ધર્મમાં છે એવું નહીં, ખ્રિસ્તી ધર્મમાં છે આ વાત. એકો એક ધર્મમાં. ખ્રિસ્તી ધર્મમાં શું છે કે મૃત્યુ પછી પાપાત્માઓને શેતાન લઈ જાય છે, વિકરાળ એની આકૃતિઓ છે એવું વર્ણન આવે છે. અને સ્વર્ગ અને નરકને પણ ખ્રિસ્તી ધર્મ માને છે. એટલે કેવી કેવી સજાઓ આપે છે એ પણ વર્ણન છે. અને વૈજ્ઞાનિકોએ પણ અમુક પ્રૂફ કરેલું છે. આજે પણ અમુક ટીવીઓમાં, અમુક ડિસ્કવરીઓમાં અમુક કહેતા હતા મને એવું આવે છે કે પ્રમાણો સાથે કે કેવા કેવા મૃતાત્માઓને આકાર પ્રકાર દેખાય છે, કેવી રીતે ભયભીત થાય છે. અને મૃત્યુના પંજામાંથી કોઈ બચી ગયો હોય અને યમદૂતને જોઈ ગયો હોય તો એને મૃત્યુ પછીની પોતાના અનુભવો લખેલા છે કે આવું અમને દેખાયું, આવું અમને થયું, આવી રીતે અમને ખેંચી જતા હતા. કોઈ કિસ્સો બન્યો હોય તો એના અનુભવો લખેલા છે. એટલે આ બધું પ્રમાણ છે. ઇસ્લામ ધર્મ, મુસ્લિમ ધર્મ, એના કુરાનમાં પણ વાત છે. અને એ પણ સ્વર્ગ અને નરકમાં માને છે. સ્વર્ગને એ લોકો જન્મ કહે છે અને નરકને દોજખ કહે છે. દોજખની આગમાં પાપાત્માઓને નાખી દેવામાં આવે છે અને ભયંકર એને સજાઓ આપવામાં આવે છે. જે ખુદાના ગુનાહ કરે છે, જે ભયંકર લોકો ઉપર સિતમ ગુજારે છે, એ બધાને આ સજાઓ છે કુરાનમાં પણ લખેલું છે. ઇસ્લામ ધર્મ હોય, ખ્રિસ્તી ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય કે એના પેટા વિભાગ હોય, જૈન ધર્મ હોય કે વૈષ્ણવ ધર્મ હોય, તમામ ધર્મમાં યમપુરુ, યમદૂતો, એનું બધું વર્ણન પાપીઓની સજાનું છે. અને મહારાજે પણ પ્રમાણ બતાવ્યા છે. જે નહોતા માનતા, જે નહોતા માનતા એને મહારાજે સમાધિઓ દ્વારા એવા પરચાઓ આપી અને એને સીધા કરવા માટે યમપુરી બતાવી છે. સ્વામી હજી આગળ કથાઓ કહેવાના છે. મારા માસલા મારતો હતો, યમરાજ આવ્યા, માર્યો અને અહિંસા ધર્મનો ઉપદેશ આપ્યો છે. બાળપણમાં ઓલો મોહનદાસ વૈરાગી એકાદશીની નિંદા કરતો હતો અને યમપુરીમાં મોકલો સમાધિમાં, બાળચરિત્રમાં છે. એ વાતો મહારાજે બતાવી છે. અરે વડોદ વિસનગરનો શોભારામ એ પણ નહોતો માનતો, એને યમપુરી બતાવી છે અને સત્ય છે એવી પ્રતીતિ કરાવી છે. અને આપણે તો
ભક્ત ચિંતામણીમાં પણ એવા પરચાઓ કે જમ તગડા ભીમ રાઘવ વસરામ રાણો કેવા થઈ ગયા છે. જમને તેગડા જમ તગડી બાઈઓ પણ થઈ ગઈ છે. આ બધી વાતો દાદો દીવાન ભક્ત ચિંતામણીમાં છે ને, જમદૂતો લઈ ગયા, સાધુએ રક્ષા કરી, બધી કથાઓ છે. અને બાલમુકુદાસ સ્વામી પાસે એક વ્યક્તિ આવ્યો કે સ્વામી તમે જમદૂતની વાતો કરો તો કેવા કોઈ બતાવો ને. સ્વામી કે એ જોવા જેવા નથી, ભગવાન જોવાની ઈચ્છા કરી. તો કે ના, તો આ બધું કેવું વર્ણન છે, મને એવું સાચું હોય છે વિકરાળ બધું, બતાવો ને. સ્વામી કે તો આ બહાર ફળિયામાં આવો. જોયું સાંજનો સમય, સ્વામી કહ્યું પીપળાની ડાળ ઉપર જોજો. અને આ માંગણી કરી, ભાઈ આ તો સમર્થ સંત. અને આવ્યા વિકરાળો, એ આખી ફોજ ઉતરે એમ જમદૂતો આવ્યા. અને એવું વિકરાળ રૂપ જોઈને એવી ભયંકર ત્રાળ નાખી, ઓલો છતો પાટ મૂર્છામાં, કપડા બગડી ગયા. કલાક પછી જીવ ઠેકાણે આવ્યો, ધ્રુજવા માંડ્યો. સ્વામી પાસે લઈ જાઓ. સ્વામી કે પેલા નવડાવીને લાવો. જોવા જેવા નથી, ભગવાન જોવા જેવા છે, સાધુ જોવા જેવા છે, પણ કર્મ કર્યા કઠણ તો જોવા મળશે.